अगर सड़क खामोश हो जाएगी तो ये संसद आवारा हो जाएगी। स्वतंत्रता सेनानी અને મહાન સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાના આ શબ્દો હતા। આપણે લોકશાહીમાં જીવીએ છીએ, આપણે સંસદીય લોકશાહીમાં જીવીએ છીએ અને આ સંસદીય લોકશાહીમાં સત્તા પક્ષનું પણ એટલું મહત્વ છે, વિપક્ષનું પણ એટલું મહત્વ છે, તમામ અંગોનું એટલું સરખું મહત્વ છે। પરંતુ જ્યારે આ સંસદને ધીંગાણાનું સ્થાન બનાવી દેવામાં આવે, મજાકનું પાત્ર બનાવી દેવામાં આવે ત્યારે શું થાય, એવું જ કંઈક ચિત્ર આપણે છેલ્લા કેટલાક દિવસથી ભારતીય સંસદમાં જોઈ રહ્યા છીએ। આખા મુદ્દાની આપણે વાત કરીશું, વિરોધના બદલે અપમાન કેમ, આ અપમાન કેમ અને વિરોધ કેમ, એની પણ આપણે વાત કરીશું। પરંતુ સૌથી પહેલા એ વિડીયો જોઈ લઈએ કે જેને કારણે અત્યારે ઘમાસાણ મચ્યું છે। હવે વિડીયોમાં દેખાતા વ્યક્તિ એ ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી છે અને તેમના દ્વારા જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેનની મિમિક્રી કરવામાં આવી। વાત એવી હતી, મુદ્દો આખો એવો હતો કે 13 ડિસેમ્બરે જે સંસદમાં કેટલાક લોકો ઘૂસી આવ્યા હતા, સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠ્યો અને આ મુદ્દાને લઈને વિપક્ષે એવી માંગ કરી કે ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવે અને જવાબ આપે કે આ સુરક્ષામાં ચૂક શા માટે થઈ, શું થઈ રહ્યું છે, ત્યારે શું તપાસ કરવામાં આવી રહી છે। હવે આ માંગ કરવામાં આવી અને બીજી બાજુ માંગ થતી રહી હતી અને ત્યારબાદ વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો આ માંગ સાથે કે શા માટે ગૃહમંત્રી નથી આવતા। હોબાળો મચાવવાને કારણે 3 દિવસની અંદર લોકસભા અને રાજ્યસભાના કુલ મળીને 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આજે 2 સાંસદોને એટલે 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેને લઈને વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। ફરી એ આરોપ મૂકવામાં આવ્યા કે લોકશાહીને કચડવાની કોશિશ થઈ રહી છે અને આ વિરોધ કરતા કરતા કલ્યાણ બેનર્જીનો જે આપણે વિડીયો જોયો તેમાં તેઓ જગદીપ ધનખડની મિમિક્રી પણ કરવા લાગ્યા, મજાક પણ કરવા લાગ્યા અને રાહુલ ગાંધી કોંગ્રેસના મોટા નેતા એ વિડીયો બનાવતા હતા। હવે આખા વિવાદને લઈને મતપૂડો છેડાયો છે, ઘમાસાણ મચ્યું છે। સત્તા પક્ષ તરફથી એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે આ શું હરકત કરવામાં આવી રહી છે વિપક્ષ દ્વારા, કોઈ ગલીના છિછોરા ગુંડા છોકરાની જેવી। પરંતુ જગદીપ ધનખડ કે જેની મિમિક્રી કરવામાં આવી છે એમણે શું કહ્યું એ જોઈએ। What must be going through my heart when your senior leader videographs a member parliament mocking the institution of chairman? અને એમણે કહ્યું કે તમારા સિનિયર નેતા સંસ્થાની મોકિંગ મજાક ઉડાવી રહ્યા છે, ચેર પર જે બેઠેલું છે એની મજાક ઉડાવી રહ્યા છે। પરંતુ આખો વિવાદ વકર્યો ત્યારે કલ્યાણ બેનર્જીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ। If he has taken on his shoulder, I'm really helpless. Does he really behave like this in the Rajya Sabha? That's my question. I have never any intention to hurt anyone. I did not intend to do it. But એટલે એમણે એવું કહ્યું કે આ માત્ર મિમિક્રી કરવી એ કળા છે, કોઈનો મજાક કરવાનો, કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ન હતો। શું ખરેખર જગદીપ ધનખડ આવી રીતે વર્તન કરે છે એવો પણ એમણે સવાલ કર્યો હતો। પરંતુ આ બધા બાદ હવે જે રીતે રાજનીતિ ગરમાય છે અને રાહુલ ગાંધી આખા મુદ્દા પર શું કહ્યું એમનો જવાબ પણ સાંભળી લઈએ। किसने किया, कैसे किया? वहां पे एमपीज बैठे हुए थे, मैंने उनका वीडियो लिया, मेरा वीडियो मेरे फोन पे है, मीडिया दिखा रहा है, मीडिया कह रहा है, मोदी जी कह रहे हैं, किसी ने कुछ कहा ही नहीं। उनको आपने पार्लियामेंट से बाहर उठा के फेंक दिया, उसकी कोई चर्चा नहीं हो रही। अदानी जी पे कोई चर्चा नहीं हो रही है। राफेल पे फ्रांस ने कहा है कि भैया इन्वेस्टिगेशन नहीं अलाउ हो रहा, उस पर कोई चर्चा नहीं हो रही है। बेरोजगारी पे कोई चर्चा नहीं हो रही है। हमारे एमपीज वहां पे दुखी हैं, बाहर बैठे हुए हैं, उन पे आप चर्चा कर रहे हो। અને રાહુલ ગાંધી કહી રહ્યા છે કે અમારા સાંસદો બહાર બેઠા છે અને તમને એક મિમિક્રીની પડી છે। બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષ પર પ્રહાર કર્યા છે, તેમના પ્રહાર પણ સાંભળી લઈએ। तो उपराष्ट्रपति का अपमान नहीं सहेगा हिंदुस्तान और संविधान का अपमान नहीं सहेगा हिंदुस्तान सर। इसीलिए हमारे सब सदस्य का इच्छा है
कि इन लोगों ने प्रधानमंत्री पद को आपको अपमानित करते हैं, राष्ट्रपति को अपमानित करते हैं। कल जो आपको अपमानित किया है, आपके पद को अपमानित किया है, संविधान को अपमानित किया है, उसके लिए हम इस सदन में कार्रवाई जो प्रश्नकाल आप चला रहे हैं, इसमें आपके सम्मान में और इनके प्रोटेस्ट में, आपके सम्मान में और इनके प्रोटेस्ट में हम खड़े होकर ये प्रश्नोत्तर में हैं। હવે આ મિમિક્રી પર મહાઘમાસાણ મચ્યું છે, સામસામા આકરા પ્રહાર થઈ રહ્યા છે, વાર પલટવાર થઈ રહ્યા છે. આપણી સાથે શક્તિસિંહ ગોહિલ કે જેઓ કોંગ્રેસમાંથી રાજ્યસભા સાંસદ છે, કદ્દાવર નેતા છે, તેઓ જોડાઈ ગયા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે અશ્વિન બેંકર પણ જોડાશે થોડા સમયમાં. શક્તિસિંહ ગોહિલ પાસે જઈએ પહેલા. શક્તિસિંહજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપણને ખબર છે કે આપણે લોકશાહીમાં રહીએ છીએ. લોકશાહીમાં વિપક્ષનું પણ એટલું મહત્વ છે, સત્તા પક્ષનું પણ એટલું મહત્વ છે. દરેક એક પ્રતિનિધિ કે જે જનતાએ સંસદમાં મોકલ્યો છે એનું મહત્વ છે. પરંતુ મુદ્દો ઉઠાવવામાં આવતો હતો સસ્પેન્શનનો, એ વ્યાજબી મુદ્દો હતો, પણ આવી રીતે ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવી, મિમિક્રી કરવી, આ કેટલું યોગ્ય? આટલો બધો હોબાળો કેમ? વાત કરવા માટે જે અમે સ્વીકાર જ ન કરે ત્યારે વિરોધ પક્ષ શું કરે? રોજે રોજ એમની વાત તમે જુઓ કે રાજ્યસભા લોકસભાનું સત્ર શરૂ થયું, વિરોધ પક્ષના સભ્યોએ શાંતિથી બધી જ ચર્ચામાં ભાગ લીધો. જ્યારે એક એવી ઘટના બની કે જેનું માત્ર દેશની દુનિયાભરના લોકોએ ધ્યાન ખેંચાયું, કહ્યું એ યુવાનોએ કે અમે ભગતસિંહજીથી પ્રેરિત થઈને રોજગાર નથી દેશમાં, જે રીતનો અહંકાર ચાલી રહ્યો છે એમાં અમારું કોઈ સાંભળતું નથી, તો અમારો અવાજ સંભળાય એટલા માટે અમે પાર્લામેન્ટમાં કૂદ્યા. અને કોઈ રીતે આપણે વ્યાજબી ના ઠેરવી શકાય. જે થયું એ અતિ ચિંતાનો વિષય હતો. કેટલી મોટી ચૂક હશે કે દેશની સંસદમાં આ રીતે આવી શકાય. અમે આ વિષય પર ગૃહમંત્રી શ્રી આવે, બયાન દે અને એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ. શું આ વાતની માંગણી એ લોકશાહીમાં ગેરવ્યાજબી માંગણી હતી? અમે આ માંગણી કરીને એ વાત 1 દિવસ 2 દિવસ સતત વિનંતી કરતા રહ્યા. 267ની નોટિસ હોય છે. જ્યારે કોઈ ગંભીર ઘટના બને ત્યારે 267 નીચેની નોટિસ અમારે આપવાની હોય. એક નહીં, અનેક સભ્યોએ, એક રાજકીય પક્ષ નહીં, લગભગ તમામ વિરોધ પક્ષના નાના મોટા સભ્યોએ આ નોટિસો આપી, પરંતુ સાંભળવાનું જ નહીં, નોટિસો ખારીજ કરી દેવાની. તો પછી વિરોધ પક્ષ પાસે બીજો વિકલ્પ શું છે? શું અમે એમની વાહવાહ કરીએ? શું એ ગમે તે દેશમાં ચાલતું હોય એની ચર્ચા ન કરીએ અને સરકાર જે બિલો લાવે એને મૂંગા મોઢે પાસ કરીએ અને સરકારની વાહવાહ કરીએ? તો અમે પણ અમારો ધર્મ ચૂક્યા છીએ. અને એટલા જ માટે અમારા પાસે ન છૂટકે, જ્યારે કોઈ જ વસ્તુ બાકી નહીં રહી, અનેક વાર સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ અમારા એ સંવાદની વાત કરીએ તો એ સંઘર્ષ કરે કે નહીં જ માનીએ. ભૂતકાળ હું યાદ કરાવીશ કૃષ્ણાબેન તમને. ભારતીય જનતા પાર્ટી એ વિરોધ પક્ષમાં હતી. અરુણ જેટલીજી એમના નેતા હતા. એમણે કહ્યું હતું કે સંસદ નહીં ચલને દેના भी एक पार्लियामेंट्री टैक्टिक है और विरोधी दल के हाथ का ये सबसे अच्छा और बड़ा शस्त्र है, બિલકુલ, जिसको विरोधी दल को उपयोग करना चाहिए. આ કોણે કહ્યું હતું? ભાજપના એ વખતના નેતા જે વિરોધ પક્ષમાં હતા, અરુણ જેટલીજી, કે સંસદ નહીં ચલાવવા દેવી એ પણ પાર્લામેન્ટરી ટેક્ટિક છે, વિરોધ પક્ષનું હથિયાર છે, વારંવાર વાપરવું જોઈએ. અને એમણે એમ પણ કહ્યું હતું કે હાઉસ ચલાવવાની, સંસદ ચલાવવાની જવાબદારી વિરોધ પક્ષની નથી, સંસદ ચલાવવાની જવાબદારી સત્તા પક્ષની છે. બિલકુલ, આ એમણે વિશ્વાસ વિરોધ પક્ષ સાથે સંવાદ કરવો જોઈએ, વિરોધ પક્ષની વાત માનવી જોઈએ, સંઘર્ષ નહીં કરવો જોઈએ. ઠીક છે શક્તિસિંહજી, આવીશું આપની પાસે. અશ્વિન બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે, તેઓ પણ. અશ્વિનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ એ કે આપે જે રીતે સાંભળ્યું અને આપે આખી જે બબાલ થઈ છે એ જોઈ હશે. લોકશાહીમાં વિપક્ષ કોઈ માંગ ઉઠાવે છે તો એ સરકારની જવાબદેહી બને છે કે જે પણ મુદ્દો છે, વ્યાજબી મુદ્દો છે સુરક્ષામાં ચૂકને લઈને, તો એનો જવાબ આપવો. હવે એ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે 143 સાંસદોને, અને એ સસ્પેન્ડ કર્યા, એમને સસ્પેન્ડ કરાય છે ને બીજી બાજુ બિલ પસાર કરી દેવાય છે. અને આ બધા વચ્ચે એક વિડીયો જે બનાવાય છે એના પર આખો મુદ્દો ડાયવર્ટ થાય છે. આપને લાગે છે કે યોગ્ય છે? મેડમ, આદરણીય શક્તિસિંહજીએ વાત કરી છે, ખૂબ લર્નેડ આપણા રાજ્યના નેતા છે. મારે
એમને રાજીવજીની 400 સીટથી વધારેની સ્ટ્રેન્થ હતી ત્યારે વિપક્ષને 63 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 89માં. અને ત્યાર પછી શું પ્રક્રિયા થઈ, સેક્શન 372 અને 374 મુજબ કોઈ પણ સંસદ સભ્યને માન્ય અધ્યક્ષજી જ્યારે સસ્પેન્ડ કરે છે ત્યારે તેઓ જો માફી માગે તો એમને તાત્કાલિક પુનઃ સસ્પેન્શન રદ કરીને સંસદમાં આવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી માનો કે મોટા સેશન્સ દરમિયાન, જેમ કે આજે જે થયું છે 4 દિવસ 5 દિવસ સેશન સુધી નિલંબિત કરવામાં આવે તો એની પણ એક પ્રક્રિયા છે. અને વોટિંગ સવાલ એ હતો કે કોઈ સવાલ ઉઠાવે છે, પ્રક્રિયા ઉપર જાઉં છું. રાજીવ ગાંધીએ કર્યું તો જરૂરી મારો નથી જો કે મુદ્દો તમારે એ છે, પણ એ જ કરવું. રાજીવ ગાંધીએ કર્યું એવી વાત નથી. હા, સંસદ ચલાવવાના કોડ ઓફ કન્ડક્ટ છે, અચ્છા, આપણે એને ફોલો કરવા કે નહીં. સંસદ કોની છે? તો અધ્યક્ષ મહોદયની છે. સરકારની સંસદની જવાબદારી માનનીય લોકસભાના સ્પીકરની છે, સરકારની નથી. પણ સરકાર પાસે આરોપ એવા લાગે છે કે લોકસભા અધ્યક્ષ તમારા ઈશારે કામ કરે છે. આરોપ કોઈ પણ લગાવો સંસ્થા અને નિષ્પક્ષ કન્ડક્ટ ઓફ નથી. રૂલ્સ એ બંને વસ્તુ અલગ છે. અચ્છા, આપણે માનો કે કોઈ પણ સંસ્થા છે જેણે નિયમો બનાવ્યા છે તો એ નિયમો પ્રમાણે ફોલો કરવાની સૌની જવાબદારી છે. આજે એ વાત સાચી છે કે સૌથી વધારે સંસદ સભ્યો આજે બહાર છે. એમનો આક્રોશ હોય, કારણ કે આક્રોશ ભારતીય જનતા પાર્ટીનો પણ છે કે સંસદની અંદર 2 ઈસમો કેવી રીતે ઘૂસ્યા અને કોણ એનો છે જવાબ કેમ એની નથી આપતા? તપાસ થાય છે. જવાબ કેમ એની નથી આપતા? તપાસ Simple કોઈ પણ માણસે જવાબ પ્રક્રિયા આપી દો. આજે આપણા મીડિયા હાઉસમાં કોઈ બનાવ બન્યો છે તો ઇમિડિયેટ કોઈ એનો જવાબ નહીં આપી શકે. એની તપાસ થાય છે. અચ્છા. તપાસ તલસ્પર્શીય તપાસ, કારણ કે આવડો મોટો બનાવ છે. તપાસ થાય અને છે એ આવીને કહી દો. શું તપાસ મોટી વાત માટે છે? એક મિનિટ, હા. મને બોલવાનો ચાન્સ આપવો જોઈએ. તમે Okay. મને સાંભળો પહેલા. હા, બોલી દો. તપાસ કરવી કે નહીં કે એમને એમ જવાબ આપવો, તો એ પણ એક પ્રક્રિયાનો ભાગ નથી. સરકારે એના સૌ પહેલું અને તલસ્પર્શીય તપાસ કરી, અભ્યાસ કરી અને પછી સંસદમાં મૂકવાની હોય છે, કારણ કે આ ખૂબ ગંભીર બાબત છે, સૌને દુઃખ છે. હવે વાત છે આ જ પ્રકારે થયું તો શું જરૂરી છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમાને ખંડિત થાય તેવું કોંગ્રેસના નેતા રાહુલજી, જેવું એને એમ કહીશ કે એક નાનો છોકરો, આવું ન કહેવાય પણ એક નાનો છોકરો જેમને કોઈ મિમિક્રી થતી હોય ને વિડીયો ઉતારવા માટેની ઈચ્છા થાય, ઠીક આ છે, દેશ આપણે જોઈ રહ્યા જવાબ છે. લઈ લઈએ શક્તિસિંહ. આ દેશ જોઈ રહ્યા છે અને આ દેશ જોઈ રહ્યા છે ત્યારે એ ઘટનાને તમે વ્યાજબી ગણાવો છો અને સંસદની કાર્યવાહી છે એને તમે ખોટી ઠીક ગણાવો છે, છો. આપણે એ શક્તિસિંહ ગોહિલ પાસેથી જવાબ લઈ લઈએ, કારણ કે આ સામસામા વાર પલટવાર થતા જ રહેવાના છે. કોણ સાચું છે કોણ ખોટું છે એ આખરે જનતાએ નક્કી કરવાનું છે. પરંતુ શક્તિસિંહજી, આ એક જે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે ઉપરાષ્ટ્રપતિ છે, બંધારણીય પદ પર બેઠેલ વ્યક્તિ છે, તો એમની આવી રીતે મજાક ઉડાવવી, એમનો આવી રીતે વિડીયો ઉતારવો શું શોભનીય લાગે છે? જો એક વાત હું તમને કહું કે રાષ્ટ્રીય નેતાઓ અમારા પક્ષના છે અથવા તો આજે જેમણે સ્વતંત્ર સેનાની વખતે પણ કામ કર્યું હોય, નહેરુજીથી માંડીને, જેમનું એક બહુ મોટું યોગદાન હોય, ભાજપવાળા કરે તે લીલા, આવું તો ન હોય ને. કેટલા બધા કેવી રીતે ચાલે છે. આજે ધનકર સાહેબે રાજ્યસભાના સભાપતિ તરીકે જો મક્કમતાથી, તટસ્થતાથી સત્તા પક્ષનો પણ ધ્યાન રાખ્યું હોત તો શું આવી ઘટના બનત ખરી? માણસ જ્યારે આ કરવા માટે, અથવા તો ઘણા વખત આપણે પણ હળવી ભાષામાં જ્યારે બહાર ભેગા Okay, થયા પણ હોય શક્તિસિંહજી, આ જે ત્યારે સવાલ કોઈ ઉઠે વસ્તુ, છે, કોઈ આનો માણસ જવાબ લઈશું પોતાના આપણે આર્ટની પણ. દ્રષ્ટિએ ઘણા હા, આપણે બિલકુલ. હા, જે સવાલ ઉઠે છે કે સ્ટેન્ડિંગ આર્ટિસ્ટ જેને વિપક્ષના કહેવાતા કારણે હોઈએ છીએ, કોમેડિયન, બધાને હસાવીને આનંદ કરાવતા લોકો હોય છે, મિમિક્રી સ્ટાઇલ આ તે કરતા હોય છે. હા, એમ કોઈએ કંઈ કર્યું અને કોઈ હા, પોતાના બિલકુલ. માટે, રાહુલ ઠીક છે, આપ કહી ગાંધીજીએ રહ્યા છો નથી કે પોતાના મિમિક્રી એક ટ્વિટર કળા પર છે, મજા છે, પરંતુ એ જે આરોપ લાગે છે કે વિપક્ષ સંસદ ચાલવા જ નથી દેતી, કોઈ મુદ્દાને વ્યવસ્થિત રીતે મૂકતી જ નથી અને માત્ર હોબાળો મચાવે છે. હમણાં અશ્વિનભાઈએ પણ આ કહ્યું, તો એનો જવાબ કઈ રીતે આપશો આપ? જો અત્યાર સુધી જ્યારે સંસદનું કામ ખોરવાયું, હું કહું છું એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ મીડિયાના મિત્રો પણ કરે અને કારણ શોધો કે શાના માટે થયું. શું અમારો મુદ્દો એ ગેરવ્યાજબી મુદ્દો હતો? તમે કહો કે હા ગેરવ્યાજબી હતો, અમે સ્વીકારીએ, અમે માફી માંગીએ આ દેશની જનતાની, હું માફી માંગુ ગુજરાતના લોકોની જો ગેરવ્યાજબી વાત હોય તો.
પણ વ્યાજબી વાત પણ સરકાર સ્વીકારે નહીં, મનમાની કરે અને અમે ખાલી બેઠા બેઠા તાળીઓ પાડીએ અને સરકારની વાહવાહ ઠીક છે, તમે કરીએ બેઠા બેઠા તો તાળીઓ અમે પણ પાડો અમારો એ, ધર્મ ચૂક્યા છે. હા, આ તમારી વિપક્ષ તરીકે તમારી ભૂમિકા છે, પરંતુ બંનેની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. અશ્વિનભાઈ, તમે જવાબ આપશો કે આ ખરેખર સંસદીય લોકશાહીને મજાક બનાવવાની કોશિશ નથી થઈ રહી? ના, સંસદીય લોકશાહીની મજાકનો વિષય નથી. મજાક તો કોંગ્રેસે કરી દીધો. સવાલ એ નથી. સવાલ એ છે કે સંસદની કાર્યવાહી ચાલવી જોઈએ. આ દેશના ટેક્સના નાણાંમાંથી સંસદની કાર્યવાહી પર ડે 9 કરોડ રૂપિયા આપણે ખર્ચીએ છીએ, ત્યારે વિપક્ષે પણ સહયોગ કરવો જોઈએ કાર્યવાહી સબબ. હા, ઠીક છે. માનનીય ગૃહમંત્રીજીનું નિવેદન આવશે જ, પણ હાલ આપી દો એ કેવું કેટલું વ્યાજબી છે? પણ એ હંમેશા સવાલ ઉઠે કે મણિપુરની સ્થિતિની વાત હોય, સંસદની સુરક્ષામાં ચૂકની વાત હોય, એક આપણે જોયું કે સ્ટેટમેન્ટમાં આટલા બધા મણિપુરની વલખા કેમ મારવા પડે છે? એક આદર્શ લોકશાહીમાં મણિપુરની સરકારની ઘટનામાં જવાબદારી પણ છે. ગૃહમંત્રીજી, વડાપ્રધાન અને સૌએ અરે એટલામાં નિવેદન એના કર્યા. માટે કેટલો પણ એનો હોબાળો સમય- મચાવવો પડ્યો. એનો સમય જોઈએ. ના, હોબાળાથી નથી, ઠીક છે. એ પ્રક્રિયાને કરવા માટે સમય જોઈએ છે ઓકે, અને ઠીક સમય છે. માંગે છે સરકાર. એમાં ઓકે. સરકાર ખોટું નથી કરતી, સમય ઓછો છે પરંતુ પણ, ઓકે. લોકસભાની કાર્યવાહી ચલાવવાનો નિર્ણય એ લોકસભાના અધ્યક્ષને હોય છે, સરકારને નથી હોતો. ઠીક છે, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને અટલ બિહારી વાજપેયી એક ગ્રેટ પાર્લામેન્ટરી ડેમોક્રેટિક માનવામાં આવતા હતા, સંસદીય લોકશાહીના એક સાંસદ માનવામાં આવતા હતા, અને એ કહેતા હતા કે ગમે તેટલો કોઈ વ્યક્તિ મજબૂત હોય, ગમે તેટલો પક્ષ મજબૂત હોય, પરંતુ ભારતની રચના એ રીતે થયેલી છે કે દેશની કોઈ પણ સમસ્યાનો ઉકેલ કોઈ એક વ્યક્તિથી ન આવી શકે. એના માટે સંવાદ, સહમતિ સાધવી જ જોઈએ. આશા રાખીએ કે આપણા નેતાઓ આ સમજે. શા માટે કોઈ ગેરરીતિ વગર પરીક્ષાઓ પૂરી નથી થતી? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે જેટકો દ્વારા લેવામાં આવેલી વિદ્યુત સહાયકની પરીક્ષા જે રદ કરવામાં આવી છે, એની પાછળનું કારણ એ છે કે આ પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી, પોલ ટેસ્ટમાં ગેરરીતિ સામે આવી હતી અને પરિણામે પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. 3 સેન્ટર્સ હતા, મહેસાણા, રાજકોટ. આ ત્રણેય સેન્ટરમાં જે પરીક્ષા લેવાઈ હતી એને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 6 માર્ચથી 13 માર્ચ અને 9 સપ્ટેમ્બર દરમિયાન આ પરીક્ષા લેવાઈ હતી, પરંતુ એક ઉમેદવાર દ્વારા ગેરરીતિને લઈને ફરિયાદ કરવામાં આવી, તપાસ કમિટીની રચના કરવામાં આવી અને તપાસમાં એ માલુમ પડ્યું કે હા, ગેરરીતિ થઈ છે અને એટલા માટે પરીક્ષા રદ કરાય છે. પરંતુ એ ઉમેદવારો કે જેઓ વર્ષોથી મહેનત કરતા હતા, ઓર્ડર આવવાની રાહ જોતા હતા, હવે આ પરીક્ષા રદ થવાને કારણે તેઓ નિરાશ થયા છે. તો શા માટે આવું થઈ રહ્યું છે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે સંકેત મકવાણા કે જેમણે આ ફરિયાદ કરી હતી, આ ગેરરીતિને સામે લાવ્યા હતા, એ ઉમેદવાર આપણી સાથે જોડાઈ ગયા છે. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. સંકેત, પહેલા આપની પાસે આવીએ. નવેમ્બર માસમાં આપે આ ફરિયાદ કરી હતી કે આવું કંઈક થયું છે, તો આપને કઈ રીતે ખબર પડી હતી કે કોઈ ગેરરીતિ થયેલી છે? જેટકોની બેન વિવિધ જગ્યાએ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલી હતી. તો તમામ જગ્યાએ પોલ ટેસ્ટનું આયોજન કરેલ હતું ને વર્ષોથી જે પરીક્ષા લેવાયેલ છે એની અંદર પોલ ક્લેમ ઉપર હાથ અડાડવાનો નિયમ હતો, પણ જુનાગઢ સર્કલની અંદર પગ અડાડી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. મેં જેટકો પાસે આરટીઆઈ થી માહિતી માંગી અને મેં આમની રજૂઆત સટીક રીતે વિડીયો પુરાવા આપ્યા, છતાં પણ જેટકોનું તંત્ર માનતું નતું. એટલે મેં રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી અને એને તપાસના આદેશ આપ્યા અને તપાસ બાદ બહાર આવ્યું કે જેટકો દ્વારા પોલ ટેસ્ટમાં જે તે અધિકારીઓ હાજર હતા એને મનગઢત અને પોતાની ઘરની ધોરાજી ચલાવીને પોલ ટેસ્ટ કરાવે છે અને ઉમેદવારોને અન્યાય થયો છે. એટલે આપે કહ્યું ઉમેદવારોને અન્યાય થયો છે, હવે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. એક સારો નિર્ણય છે કે કોઈ અનિયમિતતા હવે ન થાય અથવા તો અન્યાય ન થાય એવું સરકાર કહી રહી છે એટલા માટે. પરંતુ બીજા ઉમેદવારો એવું કહી રહ્યા છે કે ક્યાંક એક જગ્યાએ કોઈએ ગેરરીતિ કરી તો પછી એનું અમે કેમ ભોગવીએ, એનું પરિણામ અમે કેમ ભોગવીએ? બહુ સાચી વાત છે મેડમ. આની અંદર જ્યારે મેં જેટકોને રજૂઆત કરી હતી ત્યારે માત્ર ને માત્ર ભરતી પ્રક્રિયા સ્થગિત કરવાની વાત હતી. હવે આ ઉમેદવારો જે તે લોકોના અલોમેન્ટ નીકળી ગયું છે, એ ઉમેદવારો કોઈ પણ સંજોગોમાં ખોટા નથી ને જે ઉમેદવારો જુનાગઢ સર્કલમાં પગ અડાડ્યો છે એ ઉમેદવારો પણ ખોટા નથી. જે ઉમેદવારો પરીક્ષા દેવા ગયા, જે લોકોને એમ કીધું કે તમે હાથ અડાડો, એમને હાથ અડાડ્યો છે ને જેમને કીધું છે પગ અડાડો, એને પગ અડાડ્યો છે. કોઈ પણ ઉમેદવાર પોતાની રીતે હાથ કે પગ અડાડેલ નથી. નિયમોથી અજાણ જેટકોના અધિકારીઓ હતા એનો ભોગ આજે ઉમેદવારો બની રહ્યા છે. આજે તમારે જેટકોને જે તે છે એને જેટકોના અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવી જોઈએ. આજે પણ એનો
ભોગ આજ ઉમેદવારો બની રહ્યા છે મેડમ. આજે તમે જોવો તો જેકોને એમ કહે છે કે પગ અડાડવાનો નિયમ હતો. જો પગ અડાડવાનો નિયમ હોય તો આજે જીયુનિયનની અંદર પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ ને જેટકોની અંદર 15 થી 20,000 કર્મચારી હાથ અડાડી નોકરી કરી રહ્યા છે. એનો શું છે મેડમ? બિલકુલ આપની વાત ખૂબ સાચી છે. યુવરાજસિંહ, આપની પાસે આવીએ. કોઈ પણ પરીક્ષામાં એ ગેરરીતિ કદાચ એના વગર પૂરી થતી નથી અને આ જો સંકેત મકવાણાએ સવાલ ન ઉઠાવ્યો હોત તો કદાચ ખબર પણ ન પડત કે આવું કંઈક થઈ રહ્યું છે, બધી ભરતી થઈ જાત. તો શું આ ખામી શું છે, કેમ આવું થઈ રહ્યું છે? ખાસ કરીને બેન જોવા જઈએ તો અધિકારીઓની બેદરકારી, અધિકારીઓની લાપરવાહી આમાં જવાબદાર છે. કેમ કે આ પરીક્ષા કહી શકાય કે માર્ચ મહિનાની 2023માં લેવામાં આવી હતી. પોલ ટેસ્ટ જેને આપણે કહીએ છીએ, જેમાં જે ક્લેમ્પ હોય એમાં હાથ અડાડી અને નીચે આવવાનું હોય છે, એટલે કે પોલ ટેસ્ટ જેની કહી શકાય પરીક્ષા લેવાતી હોય તેમાં. અને ઉમેદવારોને જે રીતે ગાઈડલાઈન મળી એ ગાઈડલાઈન પ્રમાણે એ લોકોએ પરીક્ષા આપી છે. આમાં કોઈ જગ્યાએ ઉમેદવારોનો વાંક નથી. એટલે સ્પષ્ટપણે કહેવાનું કે ભાઈ તમે પખાલીને જે નામ આપો છો ને પાડાના વાકે એ ખોટું છે. બિલકુલ. અને જે ઉમેદવારોએ જે પરીક્ષા આપી એ જે ગાઈડલાઈન એના અધિકારીઓ દ્વારા મળી એ અધિકારીઓની ગાઈડલાઈન પ્રમાણે એ લોકોએ પરીક્ષા આપી છે. વાત બીજી છે કે જે જગ્યાએ આ કહી શકાય કે આમાં બેન વિડીયોગ્રાફી રેકોર્ડિંગ થતું હોય છે, જે લોકોએ ગેરરીતિ કરી હોય તો જે જગ્યાએ કંઈ ખોટું થયું હોય તો એવા લોકોને દૂર કરી અને સરકારે જે છે જે લાયક અને હકદાર હોય, જેને પ્રમાણિકતાથી આ પરીક્ષા આપી છે, જેને અધિકારીઓની ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષા આપી છે, એ કહી શકાય કે જે ઉમેદવારો છે એમને નોકરી આપવી જોઈએ. અને આ રીતે કહી શકાય કે જો એક ચોર હોય તો આપણે બધાને ચોર ન માની લેવા જોઈએ. પાડાના વાકે પખાલીને નામ ન હોય, ક્યાંક ગુનેગાર કોઈ હોઈ પણ શકે તો એને એ જવાબદાર વ્યક્તિ એટલે જેને પણ ગુનો કર્યો છે એને સજા થવી જોઈએ. પણ એને જે નિર્દોષ છે, જે લાયક છે, જે હકદાર છે, જેને મહેનતથી આ પરીક્ષા પાસ કરી છે, 1 વર્ષ થઈ ગયું બેન. આ પરીક્ષા આ વર્ષના શરૂઆતમાં લેવામાં નક્કી કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં પ્રિલિમ અને 9મા મહિનામાં એની લેખિત પરીક્ષા, અને અચાનક જ બ્રહ્મ નિંદ્રામાંથી જાગે છે. આ અધિકારીઓને અત્યારે કેમ યાદ આવ્યું? અધિકારીઓને બેન શા માટે સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા? જે અધિકારીઓ આ પ્રકારની ગાઈડલાઈન રજૂ કરી અને જે અધિકારીઓ જ્યાં જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેવા ઉચ્ચ અધિકારીઓ જ્યાં એ પોલ ટેસ્ટ દરમિયાન હાજર હતા, એ લોકોને શા માટે બેન સજા કરવામાં આવી કે જેના ગાઈડલાઈન પ્રમાણે અને જેને કહી શકાય કે અહીંયા એટલે કે આ માપદંડો પ્રમાણે જે પરીક્ષા લેવાની હોય એ માપદંડો પ્રમાણે પરીક્ષા લીધી તો એ જવાબદાર અધિકારીઓ આના માટે જવાબદાર છે. એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. તો પહેલા કોઈની જવાબદારી કે જેની કોઈની જવાબદારી બનતી હોય ને તો એકાઉન્ટેબિલિટી આમાં અધિકારીઓને ફિક્સ થાય છે. એ અધિકારીઓને સસ્પેન્ડ નથી લાગતું કે કોઈ પણ પરીક્ષાઓએ જવાબદેહી નક્કી જ નથી થતી અને એના કારણે આવું બધું થતું જ રહે છે, પરીક્ષાર્થીઓ મહેનત કરતા રહે છે અને છેવટે આવી રીતે રદ થતી રહે છે. તારું સોલ્યુશન શું? કૃષ્ણાબેન, તમારી વાત ખૂબ સાચી છે. તમામ ડિપાર્ટમેન્ટ જીપીએસસી તો કે હમણાં 30 પરીક્ષા રદ કરવામાં આવી, એની સાથે ગૌણ સેવા, તો ગૌણ સેવાની તો અનહદ પરીક્ષાઓ જે છે, આંકડા ગણાય એવા નથી, એટલી બધી પરીક્ષાઓ એને રદ કરી નાખી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો હજી સુધી ફોરેસ્ટના ફોરેસ્ટ ગાર્ડના જે મિત્રો છે એ પણ લબડી રહ્યા છે. આ ક્યાંક ને ક્યાંક બેન ઈચ્છા શક્તિનો અભાવ અને જાણી જોઈને મને એવું લાગી રહ્યું છે કે જે પદાધિકારીઓ છે, જે સત્તાધીશો છે, એ જાણી જોઈને કોઈ પણ પ્રકારની ગુચ્છ કહી શકાય કે સામે લાવી અને આ પ્રકારે કોઈ પણ જગ્યાએ આ ભરતી પ્રક્રિયાઓ અટકાવવા અને વિદ્યાર્થીઓને લટકાવવામાં આવી રહ્યા છે, વિદ્યાર્થીઓને ભટકાવવામાં આવી રહ્યા છે. આ સુનિયોજિત કાવતરાના ભાગ રૂપે વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આ થઈ રહ્યો છે. સુનિયોજિત કાવતરું છે બેન. ઓકે, સમય ઓછો છે. આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આવું થતું જ રહે છે. હજારો પરીક્ષાર્થીઓ રાહ જોતા રહે છે. ક્યારેક એવું થાય છે કે વર્ષોના વર્ષો રાહ જોયા બાદ પણ પરીક્ષા લેવામાં નથી આવતી. ક્યારેક એવું થાય છે કે વર્ષો સુધી લટકાવ્યા બાદ આખરે પરીક્ષા લેવામાં આવે અને એમાં પણ ક્યાંક આવા છીંડા, આવી ગેરરીતિ સામે આવે, પરીક્ષા રદ કરવી પડે. તો પછી આમાં વિદ્યાર્થીઓ સમજે શું? કારણ કે એમની ઉંમર જઈ રહી છે, એમના સપના પર પાણી ફરી વળ્યું છે. એટલા માટે સરકારે એવી સિસ્ટમ ઊભી કરવી જ પડશે કે જેમાં ગેરરીતિ ન થાય અને ક્યારે થશે રાહ જોવાતી રહેશે.